આહવા તાલુકા પ્રાથમિક શાળા ખાતે ડાંગ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો. આહવા તારીખ 8 રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ડાંગ તથા તાલુકા પ્રાથમિક શાળા આહવાના સહયોગથી આજ રોજ ડાંગના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિજય દેશમુખના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ 2024-25 યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી વિજયભાઈ દેશમુખે જણાવ્યું હતું કે શિક્ષણ એ જીવનના મુખ્ય ધારાનો ભાગ છે, જ્યારે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત વગેરે જીવનની ગૌણ ધારાઓ છે. પરંતુ શિક્ષણની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત અને કલા જેવી બાબતો પણ જીવનમાં ખૂબ જ જરૂરી છે. ત્યારે આ અભ્યાસની સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે સાથે જોડાઈ આગળ વધવા માટે વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. ડાંગના આહવા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં કુલ 23 કૃતિઓમાં અલગ અલગ વયજૂથ ધરાવતા 1200થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમારોહમાં જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, નિર્ણાયકશ્રીઓ, વિવિધ શાળાના શિક્ષકો સહિત મોટી સંખ્યામાં બાળકો તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિનોદ પવાર, BNNews ગુજરાતી, ડાંગ. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી. BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.